બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ મહંત સ્વામી મહારાજ 91 વર્ષની જૈફ વયે 3 વર્ષ પછી રાજકોટમાં 14મી જૂનથી રાજકોટમાં પધરામણી થશે. 10મી જુલાઈ સુધી તે રાજકોટમાં રોકાણ કરશે. 26 દિવસ સુધી સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમની વણઝાર રહેશે. મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન તેના દર્શનનો લહાવો મળશે. 16 જૂનના રોજ મહંત સ્વામી મહારાજને સત્કારવા માટે ભવ્ય સ્વાગત સભા સાંજે 5:30 વાગ્યાથી 8 સુધી યોજાશે. 16 જૂનથી વિવેકસાગર સ્વામી સ્વામિનારાયણ સાધનાના સોપાનો વિષય પ્રાતઃકથા વાર્તાનો લાભ આપશે. મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન વિવિધ દિવસ દરમિયાન બાળકો માટે સંસ્કારલક્ષી કાર્યક્રમ, યુવાનો માટે પ્રેરણાલક્ષી કાર્યક્રમ, પારિવારિક એકતાલક્ષી કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત દિન, સંસ્કાર દિન, મહિલા દિન, સંયમ દિન, સિદ્ધાંત દિન, શિક્ષણ દિન, સમર્પણ દિન, સુહાદભાવ દિન, સત્કાર દિન, સંસ્કૃતિ દિન, સેવા દિન, રથયાત્રા, રાજકોટ જયંતી, સત્પુરુષ દિન, મહોત્સવ, પૂર્ણાહુતિ મહોત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સગા સ્નેહી, મિત્રો, પરિવારજનો સાથે લાભ લેવા કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી અને અપૂર્વ મુનિ સ્વામી સહિત સૌ સંતોએ રાજકોટવાસીઓને અનુરોધ કર્યો છે. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.